માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે આપણે બહુ લેટ થઈ ગયા છે ગ્રાઉન્ડમાં પહોંચવા માટે. કાલ તો વરસાદ હતો, આજે વાતાવરણ સારું છે તો આપણે જઈએ ગ્રાઉન્ડમાં. આજે સીધા ગ્રાઉન્ડમાં જતા રહીએ, પાછલા ગેટે જઈએ છીએ 1 નંબરના. તો ચાલો મળીએ આપણે અંદર સીધા. બરાબર, તો આપણે પાછળના ગેટે જઈએ છીએ ને આજે તો બહુ લેટ થઈ ગયા છે. 1 વાગી ગયો આજે તો. ખાસો અડધો ઉપરનો ગરબો પતી ગયો છે, પણ કંઈ નહીં. મેં કીધું ચાલો તો ખરા, જે મળ્યો એટલે આપણે નીકળ્યા. તો મને બતાવવા માટે મેં કીધું ભલે ગમે એટલું લેટ થાય, પણ આજે મેં કીધું જોયા વગર નહીં જવાનું ને બતાવ્યા વગર. બરાબર તમને લોકોને, એટલે આપણે આવી ગયા. તો આજે આપણે પાછળ 4 વ્હીલ વાળું બધું પાર્કિંગ છે, ત્યાંથી એન્ટ્રી લઈએ છીએ અને ત્યાંથી આપણે અંદર જઈએ. કેમ કે આગળથી તો 2 નંબરના ગેટ આપણે બહુ જોયું તમે. હવે આજે 1 નંબરનો ગેટ બી જોઈ લો અને પછી 1 નંબરના ગેટથી સીધા આપણે અંદર. બરાબર, અહીં બાકી મકાઈ બધું મળી જશે. પાછળ કંઈ 4 વ્હીલરની સુવિધા છે બધી. અને વરસાદ ગમે એટલો પડ્યો પણ જોઈ લો મેદાન. આ લોકોએ કમ્પ્લીટ કરી નાખ્યું છે. બાકી 9 લખીએ જોઈ લો. બહાર બી ગરબા ચાલુ જ છે. ગમે ત્યાં થાય ભાઈ, ગુજરાત છે અહીંયા આગળ. તો ચાલો હવે આપણે સીધા અંદર જતા રહીએ. બરાબર, તો આપણે ડાન્સર એન્ટ્રી 1માં એન્ટ્રી લઈ લઈએ. બરાબર, અહીંથી ગ્રાઉન્ડ એકદમ નજીક છે એટલે સીધું અહીંથી ડાયરેક્ટ અંદર. બરાબર, હજી બસ સીધું ડાયરેક્ટ ગ્રાઉન્ડ જ આવી જશે. પ્રોસેસ સેમ જ છે. બરાબર,
ઉતરે ડાકલા વાગ્યા ઉતરેવા જ્યોતિને ડાકલા વાગ્યા ચામુંડી માના ઉતરે ડાકલા વાગ્યા હે રણચંદ્રીનું માએ રૂપ ધરીનું રણચંદ્રીનું મા
તમે આવો સુંદર વર્ષાવળિયા વાયાને વાદળો રંગ તાળી કે રંગમાં રંગ તાળી તો આજે આપણા બહારની મોજ ગરબાની જો જેની જોડે પાસ હોય કે ના હોય તો બહાર આવીને તો આજના ગરબા પત્યા તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. પહેલાં કે મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ અને શેર કરો. આપણે મળીએ કાલે લાસ્ટ ડે, બરાબર? તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. તો ચાલો